હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। જ્યારે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે લાડવા બનાવવા હોય છે, પણ લાડવાની જે પ્રોસેસ છે એ ઘણી જ વધારે હોય છે, જેથી આપણે લાડવા બનાવી શકતા નથી। પણ આજે હું તમને ભાખરીના લાડવાની એકદમ સરળ અને ઝટપટ બની જાય તેવી રેસીપી તમારી સાથે શેર કરવાની છું। તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં, અને ચેનલમાં આવ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। તો અહીંયા એક બાઉલ મેં જે ભાખરીનો કકરો લોટ આવે છે, લાપસી બનાવીએ છીએ એ લોટ લીધેલો છે। તો એક બાઉલ મેં લોટને ચાળીને લઈ લીધો છે। હવે એના પછી લોટમાં તેલ ઉમેરવાનું। તો 1 થી 2 ચમચા જેટલું તેલ ઉમેરીને તેલને સારી રીતે લોટમાં મિક્સ કરી દઈશું। અને લોટમાં મીઠું ઉમેરવાનું નથી, કારણ કે આપણે ભાખરીના લાડવા બનાવવાના છીએ, તો એનું ખાસ ધ્યાન રાખવાનું। અને મોણ જે હાથની મુઠ્ઠી છે એમાં લોટ આવી રીતે રહી જાય એટલું મોણ નાખવાનું, જેથી કરીને લાડવા એકદમ સરસ પોચા અને સારા બને। હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને ભાખરીનો કઠણ લોટ બાંધવાનો છે। ઢીલો ના બંધાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધશો તો સરસ એવો આપણો ભાખરીનો લોટ તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો કે આપણો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે। તો આવી રીતે જ આટલો કઠણ ભાખરીનો લોટ બાંધવાનો છે। તો હવે આપણે ભાખરીના લોટની ભાખરી વણવાની છે। તો 2 લુવા પાડીને આવી રીતે રાઉન્ડ શેપમાં ભાખરી વણી લેવાની છે। તો આવી રીતે આપણે ભાખરીને વણી લઈશું, અને વધારે જાડી પણ નહીં રાખવાની અને એકદમ રોટલી જેવી પતલી પણ નથી રાખવાની। માપની આપણે ભાખરી વણવાની છે, જેથી કરીને સારી એવી ભાખરી ચડી જાય અને અંદરથી કાચી પણ ના રહે। વધારે જાડી રાખશો તો અંદરથી કાચી રહી જશે, એટલે વધારે જાડી નથી રાખવાની। ભાખરી વણી લીધેલી છે, એના પછી ભાખરીને શેકાવા માટે તવી મૂકી દઈશું ગેસ ઉપર, અને તવી ગરમ થઈ જાય એના પછી ભાખરીને એડ કરીને આપણે થવા દેવાની છે ભાખરીને। તો એક સાઈડ થઈ જાય એ પછી બીજી સાઈડ આપણે ફેરવી દેવાની, અને બંને સાઈડ સારી રીતે શેકાવા દઈશું। તો આવી રીતે કપડાં વડે પણ તમે દબાવી શકો છો, હાથથી આવી રીતે દબાવતા રહેવાનું, જેથી ભાખરી એકદમ સરસ એવી શેકાઈ જાય। અને એમ જ શેકાવા દેવી હોય તો પણ થઈ જશે। તો બંને સાઈડ આવી જ રીતે આપણે ભાખરીને શેકી દેવાની છે। તો અહીંયા એક ભાખરી આપણી શેકાઈ ગઈ છે। એના પછી એવી જ રીતે એ જ પ્રોસેસથી આપણે બીજી ભાખરીને પણ શેકી લઈશું। તો અહીંયા બંને ભાખરી આપણી શેકીને તૈયાર છે। તેને થોડીવાર માટે ઠંડી થવા દેવાની છે, અને ભાખરી ઠંડી થઈ જાય એ પછી એક મિક્સર જારમાં આવી રીતે ભાખરીના કટકા કરી દઈશું। તો આવી રીતે ભાખરીના કટકા કરીને આપણે ભાખરીને ક્રશ કરી દેવાની છે। તો ભાખરીને ક્રશ કરી લઈશું। તો ક્રશ કર્યા પછી તમે જોઈ શકો છો કે એકદમ ભાખરી સરસ રીતે ક્રશ થઈ ગયેલી છે। તો એકદમ સરસ એવું ક્રશ થયેલું છે, તો તમારે ચાળવાની પણ જરૂર નહીં પડે જો સારી રીતે ક્રશ થયું હશે તો। એના પછી એક કડાઈમાં ઘી લઈ લઈશું, અને એક બાઉલ ગોળ લઈ લીધો છે। તો ગોળ સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી થવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આવી રીતે ગોળને હલાવતા રહેવાનું, અને એકદમ સરસ એવો ઘીમાં ઓગળી જાય ત્યાં સુધી થવા દેવાનો છે। તો આવી રીતે ગોળ થઈ જાય એ પછી જે ચૂરમું ભાખરીનું કરેલું હતું એમાં એને મિક્સ કરી દેવાનું છે। તો એમાં ઉમેરીને આપણે બધું જ સારી રીતે હલાવી લઈશું। તો આવી રીતે મિક્સ કરી દઈશું। થોડું ગરમ હશે એટલે એનું ધ્યાન રાખવાનું। થોડું ઠંડુ થઈ જાય એના પછી તમે હાથ વડે પણ બધું મિક્સ કરી શકો છો। એના પછી કાજુ બદામ નાખી દઈશું। તમે આમાં કોપરાનું છીણ
કે આખું કોપરું પણ એડ કરી શકો છો અને તમને એવું લાગે તો ઉપરથી તમે ઘી નાખી શકો છો અને લાડવા વડે એટલું ઘી ઉમેરવાનું, સાવ કોરું ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું અને ઘીને સારી રીતે મિક્સ કરી દઈશું ચૂરમામાં. તો સરસ મિક્સ થઈ ગયા પછી હવે આપણે એના લાડવા બનાવવાના છે. તો તમે મીડિયમ સાઇઝના નાના મોટા તમારી સાઇઝમાં તમે લાડવા બનાવી શકો છો. તો અહીંયા મેં મીડિયમ સાઇઝના લાડવા તૈયાર કરેલા છે. તો આવી રીતે હાથ વડે તમે લાડવા બનાવી શકો છો અને લાડવાનું જે મોલ્ડ આવે છે તો એમાં પણ તમે બનાવી શકો છો. તો આવી રીતે જ આપણે બધા લાડવા બનાવી દઈશું. તો અહીંયા બધા જ લાડવા બનીને તૈયાર છે. તો મારી આજની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.